તમારે ભીડભાડ વાળી જગ્યાએ નાવા ન જવું હોય, ત્રિવેણી સંગમમાં તમારો વારો નહીં આવે નાવાનો, તો અહીંયા તમે एक्सीडेंट हो गया भाई। ખરેખર આ કુંભ પાછળનો ઇતિહાસ શું છે હું તમને જણાવી દઉં। નાવા જઈ રહ્યો છું, બધાયની માટે નાવાનું છે। एक्सीडेंट થતું રહી ગયો ભાઈ। પેલા મિત્રો અમે આ તટ ઉપર આવેલા હતા, આ તટ ઉપર અમને ના પડવામાં આવી હતી ભાઈ। મિત્રો છે પેરાશૂટ રાઇડિંગ છે, જોઈ શકો। મહાકુંભના મેળામાં આપણે શું કામ આવીએ છીએ? સ્નાન કરવા। આપણે સ્નાન કરવું હોય ને જલ્દી કરવું હોય તો આપણે ક્યાં જવું પડે? આપણે આવ્યા છીએ અત્યારે સરસ્વતી ઘાટ। જી હા દોસ્તો, અહીંયાથી તમને એમ કે બોટ દ્વારા તમે સ્નાન કરી શકશો। ઓલી બાજુ જાઓ તો ભીડભાડ વાળું હોય છે, પણ આ બાજુ છે ને તમે આરામથી સ્નાન કરી શકશો। તો હેલો મિત્રો, કુંભના મેળામાં ફરી એકવાર તમારું બધાયનું પ્રયાગરાજમાં સ્વાગત છે। તો હાલો હવે ફટાફટ હું છે આની ટિકિટ, કેવી રીતે જવું, તમામ સંપૂર્ણ માહિતી હું તમને આપું છું। મહાદેવનું નામ લઈને વિડીયોની શરૂઆત કરીએ। તમારે ભીડભાડ વાળી જગ્યાએ નાવા ન જવું હોય, ત્રિવેણી સંગમમાં તમારો વારો નહીં આવે નાવાનો, તો અહીંયા તમે વ્યાવો સરસ્વતી ઘાટે, જ્યાંથી તમે બોટ દ્વારા તમે ત્રિવેણી સંગમે સ્નાન કરી શકો છો। મિત્રો આપણે ગંગાજળ માટે જો બાટલા લઈ લીધા છે, આપણે લઈ જવાનું છે ભાઈ ગુજરાત। આપણા ઘરે ગંગાજળ લઈ જવાનું છે, તો અહીંયાથી તમને છે ને 50, 60 રૂપિયા, 70 રૂપિયા એવી રીતના કેન જોવા તમને મળી જાય, અહીંથી તમારે લઈ લેવાના। ત્યારબાદ છે આ સરસ્વતી નદી છે, આપણે જવાનું છે ત્રિવેણી સંગમે। તો ત્રિવેણી સંગમે આપણે જેવા જશું ત્યાંથી આપણે પાણી ભરી લેવું। તો પાણી માટેની વ્યવસ્થા છે ને અહીંયા બાટલા દ્વારા છે, તો એ તમારે લેવાની રહેશે। ફાઇનલી અમે હવે જો બોટમાં બેસી ગયા છીએ, હોડકામાં। કેટલી ટિકિટ છે એ બધી હું તમને જાણકારી આપી। તો જુઓ આપણે જવાનું છે હવે સંગમ। આપણે જે 3 નદી ભેળી થઈ છે ત્યાં નાવા જવાનું છે, જોઈ શકો છો ને। આ બાજુ ઘણા બોટું આટા મારે છે। આ તો હાદી સાપુ વાળી છે, જુઓ છપ્પુ વાળી છે। સંજયભાઈ બેસી જા, શું કેવું સંજયભાઈ? 8 કિલોમીટર હેલી દુસા નીકળી ગયા, તારે પહોંચ્યા આપણે આ 100 રૂપિયા અને માઇન્ડ આ તૈયાર કર્યા। આમ તો બધા નાશ પાડતા હતા ભાઈ કે નહીં જાય બોટ, તો હવે ફાઇનલી આપણી બોટ ઉપડી ગઈ છે। ટિકિટ કેટલી છે સંપૂર્ણ માહિતી હું તમને આપીશ, તો બનાવી દો, વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। કઈ રીતે બોટું આવે एक्सीडेंट हो गया भाई, एक्सीडेंट हो गया। जो ऊंचक नीचे जाए ए संजय भाई ने बीक लागी जो જો હવે આવી જો પાણી બહુ જોઈએ, પાણી બહુ ચાલ જો નાવ તો ભાઈ ઢલક થવા મળી। આ ભાઈ જો બધા અમદાવાદના ગુજરાતી છે। આમ તો ગુજરાતી મળી જ જાય છે, એટલે વાંધો નથી આવતો કુંભના મેળામાં ને ભાઈ। પાણી હવે વધતું જાય એવું લાગે છે ને। આ ભાઈ જો આ દેશી છે ને, ઓળખી છે, આ છપ્પુથી હલાવે છે, જુઓ જો ભાઈ। આવી રીતની બોટું છે ઇલેક્ટ્રોનિક્સ વાળી, જોઈ શકો છો। તો ઘણી બોટું આવી રહી છે। તો મિત્રો તમને એમ છે કે છપ્પુ વાળી જે બોટ છે એને કંટ્રોલ કેવી રીતે કરવું? જો ભાઈ આ આગળ એક્સિડન્ટ થતું રહી ગયું હો ભાઈ। તો ભાઈ આ ભાઈ પાસે છે ને હેન્ડલ છે, આ ભાઈ છે ને જો આ બાજુમાંથી એક બોટ નીકળી છે, તો આ ભાઈ છે ને હેન્ડલ ડ્રાઇવિંગ આ ભાઈ કરે છે, છપ્પુ આ ભાઈ બે હાંકે છે, જુઓ। અને ડ્રાઇવિંગ છે ને ભાઈ, ટેરિંગ આ ભાઈના હાથમાં છે, કઈ બાજુ નાવ જવા દેવી, આ એક ખોટો નહીં સમજતા, ટેરિંગ જ છે, સમજી લેજો। એવી રીતે છે ને એ ભાઈ શાંતિથી બેઠા છે, એને ખાલી જોવાનું કઈ બાજુ આપણી બોટ લઈ જવાની છે। તો આવી રીતે છે ને દેશી ઓળખું છે ને કંટ્રોલ થાય છે। ભાઈ આવી લાગડ તમને એકલી બોટું જ મળી જાય, જોઈ શકો છો કેટલી બોટું આવી રહી છે। આ જો બધી બોટે સ્નાન કરવા જ લઈ જાય છે, એકાએ બાજુમાં છે। ત્યાં જવા માટે કઈ રીતના ટિકિટ છે તેની સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપી। જો મિત્રો આ ભાઈનું કહેવાનું એવું છે કે જે સંગમ ભેળું થાય ને ત્યાં આ આસુ પાણી છે, ત્યાંથી બધું છે ને પાણી સફેદ થઈ જાય। અત્યારે આ કાળું પાણી છે, જુઓ। તો ત્યાં જઈને છે ને પાણી બધું સફેદ થઈ જાય, એ આ ભાઈ આપણને જાણકારી આપે છે, તો સારું છે। પેલા મિત્રો અમે આ તટ ઉપર આવેલા હતા, આ તટ ઉપર અમને ના પાડવામાં આવી હતી ભાઈ અહીંયા છે ને બધી રાઈડું બંધ છે। પછી અમે ગયા સરસ્વતી ઘાટે જઈને અમે છે ને ત્યાંથી આ રાઈડ પકડી છે, જુઓ। આ બધી રાઈડું છે ને બંધ છે। મિત્રો છે પેરાશૂટ રાઇડિંગ છે, જોઈ શકો।
કેવું મસ્ત છે. આના કદાચ ટિકિટના ભાવ તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. આના કદાચ ટિકિટના ભાવ 1500 થી 2000 આસપાસ હશે. આ રાઈડના જોઈ શકો છો. આ જુઓ છો એડી મોટી બોટ છે. આવી રીતે બધાને લઈ જતા હોય છે. જુઓ આમાં તો ફૂલ સુવિધા હોય હો ભાઈ. બધી જુઓ આવી રીતે છે. હવે આપણે જઈ રહ્યા છીએ ત્રિવેણી સંગમે. હવે મિત્રો આપણે ટિકિટની વાત કરીએ તો ટિકિટ આપણે આપી છે 500 રૂપિયા, 700 રૂપિયા ને 800 રૂપિયા કે પણ અમે 500 આપ્યા. અને જે અહીંયા નાવા જવામાં કેટલા પૈસા દેવા પડે એ કંઈ ખબર નથી. તો આગળ આપણે જાવું ત્યારે ખબર પડશે. તો આપણે તો છે ને 500 રૂપિયાથી સરળ રીતે છે ને આપણે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી શકીએ. એ માટે આપણે આ બોટ સ્પેશિયલ અને તમને પણ એક યાદી મળી જાય કે ભાઈ સરસ્વતી ઘાટથી તમે પણ લઈ જઈ શકો છો. તો અહીંયા જો ટ્રાફિક ઘણી થઈ ગઈ છે. સરસ્વતી ઘાટ આવો, 500 રૂપિયા 600 રૂપિયા આપો અને આરામથી ત્રિવેણી સંગમનું એમ કહેવાય કે તમે સ્નાન કરો. આ જો સંગમ ભેળું થઈ ગયું છે. અહીંયા કાળું પાણી હતું, આ થઈ ગયું વ્હાઈટ પાણી જોઈ શકો છો. તો આ છે ભાઈ ત્રિવેણી સંગમ અને આપણે અહીંયા નાહવાનું છે. જુઓ બોટની જુઓ થક્કા મૂકી થાય છે એકલી. આમાં જો ઊંધું પડશે ને તો એટલે બસશું નહીં. આવી રીતે જુઓ બોટ માથે બોટ, એની માથે બોટ ને જુઓ તો ખરા ભટકાતી જાય ને. જુઓ આવી રીતે ત્રિવેણી સંગમ કરવામાં આવે છે. સંપૂર્ણ તમે જોઈ રહ્યા છો. આ બધા સ્નાન કરીને આવી રહ્યા છે. જોઈ શકો છો. જો આવ તો ખરા જો બોટું માથે બોટું આવવા મળ્યા. જુઓ જ્યારે મેરે એકલી બોટું છે. જો ભાઈ આવી રીતે જો આ ભાઈએ તો જુઓ નાખી દીધી આગળ ઠેઠા બળ કરીને. જોયું આવી રીતે ભાઈ બોટું અહીંયા નાખવામાં આવે છે. હવે આપણે જઈ રહ્યા છીએ સંગમ તરફ. તો નાવા માટે આપણે જઈ રહ્યા છીએ. જોવા એટલી બધી ટ્રાફિક છે નાવા માટેની. જુઓ તો આવી રીતનું છે ને વસાડા બનાવવામાં આવ્યું છે જેથી લોકો માણસો હાલી શકે તેવી રીતનું આ બધી બોટું છે. જોઈ શકો છો. આ જો જપ ચાલી રહ્યા છે, પૂંજા ચાલી રહી છે બોટમાં. આવી રીતે તમે પણ નાવા અહીંયા આવી શકો 500 રૂપિયામાં. આગળ નાવાના કેટલા પૈસા છે તો ખબર નહીં. એ તો આખરે આપણે સ્થળ ઉપર જઈએ એટલે આપણને આઈડિયા આવી જાય કે ભાઈ કેટલા રૂપિયા લે છે. આ છે મિત્રો ત્રિવેણી સંગમ અને આવી રીતે જોવામાં આવે છે. આપણે બોટમાં આવ્યા છીએ. જોવા કેટલા બધા નાય છે જોઈ શકો છો. આવી રીતે ભાઈ નવરાવવામાં આવે છે. અહીંયા પાણી છે ને સીધું છે. અહીંયા 3 સંગમ થઈ જાય છે અને કેટલા નાવામાં આવેલા છે જોઈ શકો છો તમે. એમ કહેવાય 500 રૂપિયામાં તમારે હાલવું ન હોય ને ટ્રાફિકમાં ફસવું ન હોય ને તો અહીંયાથી તમે છે ને સ્નાન કરી શકો છો 500 રૂપિયામાં આરામથી. જોઈ શકો છો નાવાનું પણ સારું છે અને આરામથી તમે નાહી શકો છો. હર હર ગંગે. હવે નાવા જઈ રહ્યો છું. બધાની માટે નાવાનું છે. યુટ્યુબ પરિવાર માટે, ઇન્સ્ટાગ્રામ માટે, પરિવાર માટે, બધા માટે. મારા માટે નથી નાતો, તમારા માટે નાવશું. હવે જઈ રહ્યા છીએ આપણે ત્રિવેણી સંગમમાં. માતા પિતા નામે ઇન્સ્ટાગ્રામ વાળા માટે, યુટ્યુબ પરિવાર માટે, પરિવાર માટે. મિત્રો આપણે ગંગાજળ ભરી હર હર મહાદેવ, હર હર ગંગે. નમસ્કાર મિત્રો, હવે ખાસ મહાકુંભ અને જે કુંભ થાય છે કુંભ પાછળનો ઇતિહાસ શું છે. અહીંયા કુંભમાં હજારો અને લાખો વ્યક્તિઓ સ્નાન કરવા આવે છે, ઋષિ મુનિઓ આવે છે. તો શું આ બધા કેમ આવે છે તેમની પાછળનો ઇતિહાસ તમને જણાવી દઉં. જ્યારે સમુદ્ર મંથન થયું તો સમુદ્ર મંથન માંથી અલગ અલગ ઘણી બધી વસ્તુઓ નીકળી. એમાંનું એક હતું અમૃત. તો અમૃત માટે દેવો અને દાનવો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ. તો આ ખેંચતાણ સમયે જે અમૃત કળશ હતો એ અમૃત કળશ માંથી અમુક ટીપાઓ જે ધરતી ઉપર પડ્યા એ 4 સ્થળ છે. આ 4 સ્થળ ઉપર કુંભ મહાકુંભ થાય છે. તો તેમના માટે મહાકુંભ થાય છે 12 વર્ષે, અર્ધકુંભ થાય છે 6 વર્ષે.
બરોબર, અને મિની કુંભ 3 વર્ષે થાય છે. તો એ કયા કયા સ્થળ છે? એક છે નાસિક, એક છે ઉજ્જૈન, એક છે પ્રયાગરાજ અને એક છે હરિદ્વાર. તો આ 4 જગ્યા ઉપર કુંભ થાય છે મિત્રો. તો આ છે કુંભ થવા પાછળનો ઇતિહાસ. તો આજના આ વિડીયોમાં મિત્રો એટલું જ. ફરી મળશું આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત. જો આગળ ભટકાઈ જતો બોટ, જો આવી રીતનું છે ભાઈ, બોટ ભટકાઈ જતો આગળ તો રહી ડુબકી લગવાનું મિત્રો તમે જોઈ રહ્યો છો આર્મીનું એમ કહેવાય કે હેલિકોપ્ટર છે અત્યારે ફ્લાય કરી રહ્યું છે અને સિક્યુરિટી કરે છે, જોઈ શકો છો. અને અહીંયા ટ્રાફિક જોવો ભાઈ કેટલી બધી છે. જ્યાં જોવો ને એકલી હોડકીસ બેસવામાં આવશે. પણ ભાઈ 120 રૂપિયા છે, પણ આ લોકો છે ને બ્લેકમાં 500 રૂપિયા ઉઘરાવે છે, જોઈ શકો છો. આવી રીતે છે ભાઈ. આવી રીતે તમે સંગમ નદી છે એનો તમે સ્નાન કરી શકો છો. મિત્રો તમે સામે જોવો છો ને અરહેલ ઘાટ છે, અને આ સામે તમને જે દેખાય છે બ્રિજ એ નેની બ્રિજ છે. ને અત્યારે અમે ઊભ્યા છીએ એ સરસ્વતી ઘાટ છે. નેની બ્રિજ, અરહેલ ઘાટ અરહેલ ઘાટ અને સરસ્વતી ઘાટ. સરસ્વતી ઘાટ. હાલો કરો. તમારે પણ મિત્રો ત્રિવેણી સંગમનું સ્નાન કરવું હોય તો સામેની ભાગ છે અરહેલ ઘાટ છે, ત્યારબાદ અમે જે ઊભા છે એ સરસ્વતી ઘાટ છે, અને ઓલો તમને બ્રિજ દેખાય છે એ નેની બ્રિજ છે. તો એક્ઝેક્ટ એમની નીચે આ સ્થળ આવેલું છે સરસ્વતી ઘાટ. ત્યાંથી તમને અહીંયાથી બોટ દ્વારા ત્રિવેણી સંગમ સુધી લઈ જવામાં આવશે, અને ત્યારબાદ તમે ત્યાં સ્નાન કરી શકશો. વાત કરીએ કે ટિકિટ પ્રશાસન દ્વારા 120 રૂપિયા રાખવામાં આવી હતી, પરંતુ ટ્રાફિક અને ભીડની કારણે આ લોકો પોતાની મનમાની કરે છે અને 500, 700, 1000 જેવી ટિકિટ વસૂલ કરે છે. તો આવી રીતે તમે પણ ત્રિવેણી સંગમનું સ્નાન કરી શકો છો. આશા કરીશ કે આજના વિડીયોમાં તમને મજા આવી છે. મજા આવી તો લાઈક કરો, ચેનલ ઉપર પહેલી ફેરો આવતો હોય તો સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી હર હર મહાદેવ, જય હિન્દ.